બળદિયાના હિતેશભાઈ કેરાઈ અને તેમના ગ્રુપ દ્વારા અભિનંદનને પાત્ર પશુ પક્ષીનો પ્રેમ સામે આવ્યો। બળદિયામાં હિતેશભાઈ કેરાઈ અને તેના ગ્રુપ દ્વારા ઘણા સમયથી અબોલા અસહાય બીમાર પશુઓની સેવા કરવામાં આવે છે। તેમના દ્વારા એક અસહાય બીમાર ગાયને શ્રી સહજાનંદ ગૌ સહાય ઘર બળદિયા ખાતે લઈ જઈ પશુ ડોક્ટર ચેતન સાહેબ, મહેરામણભાઈ, અય્યાઝ પઠાણ દ્વારા ગાયનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશનમાં ગાયના પેટમાંથી પ્લાસ્ટિકના ઝબલા, લોખંડની ખીલ્લી, રૂપિયાના સિક્કા, કાચ, સેનેટરી પેડ વગેરે અંદાજે 30થી 40 કિલો કચરો બહાર કાઢી અબોલા જીવ ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યું હતું। શ્રી હિતેશભાઈ કેરાઈ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ પ્રકારની કોઈ પણ ચીજવસ્તુ, ખાદ્ય સામગ્રી જોડે પેક કરી ફેંકવી નહીં, કેમ કે અબોલા જીવોને ખબર નથી હોતી। તે ખાવાનું સમજી પ્લાસ્ટિકની થેલીઓ પણ ખાઈ જતા હોય છે અને ધીમે ધીમે બીમાર પડતી જાય છે। એટલે લોકોએ ખાસ ધ્યાન રાખવું કે ક્યારે પણ ખાદ્ય સામગ્રી સાથે પ્લાસ્ટિકના ઝબલા નાખવા નહીં। વધુમાં ઓપરેશનનું સેવા કાર્ય શ્રી સહજાનંદ ગૌ સહાય ઘર ભુજ બળદિયા રોડ પર આવેલું છે, ત્યાં કરવામાં આવ્યું હતું। આ ગૌશાળાનું સંચાલન જીવદયા પ્રેમી હરજીભાઈ કરસન ગોરસિયા દ્વારા કરવામાં આવે છે। આ ગૌશાળામાં હાલ 200થી વધુ નંદીનો નિભાવ કરવામાં આવે છે। આ ઉમદા સેવા કાર્યમાં ગામના યુવાન મિત્રો શ્રી હિતેશભાઈ કેરાઈ, દિનેશભાઈ હરજી રાગવાણી, હરિસિંહ સોઢા, રામ ઉપાધ્યાય, નીરવ સોની, દેવેન્દ્ર હિરાણી, હર્ષ હિરાણી, લાલજી મેપાણી, પ્રવીણ મેપાણી વગેરે નિસ્વાર્થ ભાવે જોડાયા હતા। અહેવાલ કલ્યાણ જેશાણી અને દેવચંદ્ર મકવાણા બળદિયા દ્વારા। આ સબસિડી તો નથી, અત્યારે હરજીભાઈ કરસન ગોરસિયા એના તરફથી જ આ બધો જમીનો લીધી ને આ બધે નંદીઓનો શેડ બનાવ્યો, બધો શેડ એના ઉપર માણસો રાખ્યા અને બધે મશીનરી ગોઠવી છે, એ બધો હરજીભાઈ તમામ ખર્ચો ભોગવે કરે છે। બળદિયાની અંદર અત્યારે ગામનું આપણે ગૌશાળાનું ઓપરેશન ચાલુ છે, તે પણ આપ લાઈવ જોઈ શકો છો। જે આ પ્લાસ્ટિક કાઢી 30-35 કિલો ગાયની પેટની અંદરથી કાઢવામાં પ્લાસ્ટિક આવી છે, અનેક પણ સિક્કા, પરચૂણ, લોખંડ, બ્લેડો, અનેક આઈટમો પેટમાંથી આ લોકો ઓપરેશન કરી અને કાઢી છે। આ કલ્યાણભાઈને બહુ શોખ હતો કે ગામના નંદી બધા પકડીને ક્યાં નાખવા। મેં કીધું આ હરજીભાઈ ખોલ્યું તો અમે બધા બળદિયાના નંદી અહીંયા મૂક્યા છે, અને હું તો એમ કહું કોથરીઓ તો બંધ કરવી જોઈએ, પણ નહીં કરો તો કાંઈક કરજો તો ખરા। દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ। આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના। શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ।